નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો શુક્રવારે સમગ્ર સ્થાનો પર શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે। આ પહેલા જૂનાગઢના ભવનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પહેલા અતૂટ આસ્થા દાન ધરાવતા ભવનાથ મંદિરમાં આવેલા મરઘીકુંડ પાસે મહિલા સંન્યાસી દ્વારા 151 ફૂટની ધજા ચડાવવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભવનાથ ધામમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ છેલ્લા 2-3 દિવસથી થયો છે। ત્યારે ભવનાથ મંદિરમાં મહાદેવની ધજા ચડાવીને કરવામાં આવતો હોય છે। છેલ્લા 3 વર્ષથી ભવનાથ મંદિરમાં અતૂટ આસ્થા દાન ધરાવતા એક મહિલા સંન્યાસી દ્વારા 151 ફૂટની ધજા ચડાવવામાં આવી હતી। આ તરફ ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલે મરઘીકુંડમાં શાહી સ્નાન કરશે। ત્યારે મેળામાં આવનારા ભાવિ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર અને પોલીસ દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે ડીવાયએસપી દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ભાવિ ભક્તો પોતાના પ્રાઇવેટ વાહનોને લઈને મેળામાં ન આવે, તેના બદલામાં રિક્ષા કે બસમાં ભવનાથ સુધી આવી મેળાની મજા માણે તેવી અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।